ગાલ દેડકાની જેમ ફૂલી ગયા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ચાઇનામાં 30 વર્ષ સુધી કાચની ફેક્ટરીમાં કામ કર્યા બાદ શખ્સના ગાલ દેડકાની જેમ ફૂલી ગયા. 2024માં કતાર દ્વારા માફ કરાયેલા ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારીની ફરીથી ધરપકડ કરવામાં આવી. ગુજરાત શિક્ષણ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય. ધોરણ 9 અને 10માં હવે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ભણાવવામાં આવશે. નિફ્ટીએ તોડ્યો 26,200નો સપોર્ટ. સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટ્યો. રોકાણકારોનો 1.35 લાખ કરોડ ડૂબ્યા. બ્રિટને ટીવી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જંક ફૂડની જાહેરાતો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો. ભારતમાં ફ્લાઇટમાં પાવર બેંકથી મોબાઈલ ફોન ચાર્જ કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ. ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીમાંથી 2.88 કરોડના નામ કપાતા ભારે ખળભળાટ. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરતા 15 વર્ષના છોકરાની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી. વેનેઝુએલામાં નવા પ્રમુખના શપથ બાદ તણાવ. રાષ્ટ્રપતિ ભવન પાસે જોરદાર ફાયરિંગ. વધતા પ્રદૂષણ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 1.29 લાખથી વધુ લોકોને શ્વાસની તકલીફ થઈ. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.